નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લામાં 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની MY હાઈસ્કૂલના સભાગૃહ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ। વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ, શિક્ષકો, નાગરિકો, વિદ્યાર્થીઓ, યોગ સાધકોએ યોગાભ્યાસ કર્યો। 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી MY હાઈસ્કૂલના સભાગૃહ ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી। सांसद श्री जसवंतसिंह भाभोर, कलेक्टर श्री योगेश निरगुड़े, पोलीस अधीक्षक श्री राजदीपसिंह झाला, प्रायोजना वहीवटीदार श्री देवेन्द्रसिंह मीना તેમજ દાહોદ ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। દાહોદમાં આવેલ MY હાઈ સ્કૂલના સભાગૃહ ખાતે યોગા ફોર વન અર્થ વન હેલ્થની થીમ સાથે યોજાયેલી આ ઉજવણીમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના નાગરિકો, સ્કૂલના વિદ્યાર્થીઓ, શિક્ષકો, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો અને યોગ સાધકોએ ઉપસ્થિત રહી કોમન યોગ પ્રોટોકોલનો યોગાભ્યાસ કર્યો હતો। આ ઉજવણી પ્રસંગે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના વડનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલ યોગ દિવસની ઉજવણી કાર્યક્રમ તથા તેમના સંબોધનને સૌએ વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળ્યો હતો। દીપ પ્રાગટ્ય કરવાની સાથે શરૂ કરવામાં આવેલા પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે પ્રાસંગિક ઉદ્બોધન આપતા કહ્યું હતું કે યોગ એ આપણા ઋષિમુનિએ આપેલ એક એવી અનન્ય ભેટ છે જે આપણા શારીરિક અને માનસિક શાંતિ આપવાની સાથે આરોગ્ય, સ્વાસ્થ્ય, તંદુરસ્તી તેમજ આંતરિક વિકાસ માટે અત્યંત જરૂરી છે, જેમાં વ્યક્તિગત વિકાસ પણ થાય છે। યોગથી સારી કોઈ કસરત નથી। યોગ એ લાંબા તેમજ સ્વસ્થ આયુષ્ય માટે અત્યંત જરૂરી છે, જેથી તમામ લોકોએ તેને પોતાના રોજિંદા જીવનમાં વળી લેવું જોઈએ। આ સાથે જ ઉપસ્થિત સૌએ યોગાભ્યાસ કરીને છેલ્લે રાષ્ટ્રીય ગીત સાથે કાર્યક્રમને પૂર્ણાહુતિ કરી હતી। આ દરમિયાન જિલ્લા કક્ષાએ યોજાયેલ કાર્યક્રમમાં દાહોદ પ્રાંત અધિકારી શ્રી મિલિંદ દવે, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ હરદાસાણી, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી SL દામા, માર્ગ અને મકાન પેટા વિભાગના અધિકારી શ્રી હિમાણીબેન શાહ, દાહોદ નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી યશપાલસિંહ વાઘેલા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ઉદય ટીલાવત, દાહોદ મામલતદાર શ્રી પ્રદીપસિંહ ગોહિલ, જિલ્લા રમતગમત અધિકારી શ્રી અમરસિંહ રાઠવા, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી જિગ્નેશ ડાભી સહિત વહીવટીતંત્રના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા હતા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।